બનાસકાંઠાના ધાનેરામાં સર્વિસ રોડ મુદ્દે વેપારીઓએ ઉચ્ચારી આંદોલનની ચીમકી। રેલવે ઓવરબ્રિજ બન્યા બાદ ધાનેરાનું પ્રવેશ દ્વાર બદલાઈ ગયું છે। સર્વિસ રોડ ન બનાવાતા વાહન ચાલકો બારોબાર બ્રિજ ઉપરથી પસાર થઈ જાય છે। પરિણામે વેપારીઓના ધંધા રોજગારને અસર થઈ છે। વેપારીઓએ 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું। જો 7 દિવસમાં સર્વિસ રોડ બનાવવા અંગે કોઈ નિર્ણય નહીં લેવાય તો ચક્કાજામ કરવામાં આવશે। ધાનેરામાં નવ્યોન બનાવેલ ઓવરબ્રિજ બાદ વિવાદ સામે આવ્યો છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। જે ધાનેરા જે રેલવે ઓવરબ્રિજ છે ત્યાંના આ દ્રશ્યો છે। તેની બાજુમાં આવેલા સર્વિસ રોડ જે નાનો હોવાના કારણે અહીંથી નીકળતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં છે, જેને લઈને ધાનેરાનો જે પ્રવેશ દ્વાર છે તે બદલાયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પ્રવેશ દ્વાર બદલાતાની સાથે જ સ્થાનિક લોકો એ આવેદનપત્ર આપ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીંથી વાહન ચાલકો અવારનવાર અહીંથી જે મજબૂરીમાં પસાર થતા હોય છે, જેને લઈને જ ડૉક્ટર હોય, વેપારીઓ હોય કે નગરજનો હોય, તમામ લોકોએ આ આવેદનપત્ર આપી રોડ છે તે સર્વિસ રોડ છે તે પહોળો કરવાની માંગ કરવામાં આવી છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ સર્વિસ રોડ ઉપર એક વાહન માત્ર નીકળી શકે તેટલી જ જગ્યા છે, જેના કારણે હાલ વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। કે જો એક અઠવાડિયાની અંદર આ સર્વિસ રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે, રોડ ઉપર પડેલા ખાડા પૂરવામાં નહીં આવે, સર્વિસ રોડની બાજુમાં જીબીના જે થાંભલાઓ આવેલા છે, થાંભલાની બાજુમાંથી કંઈક નર્મદા નહેરની પેલી જે પાઇપલાઇન ચાલે છે ને, જેનું પાણી લીકેજ છે, એ લીકેજના લીધે ક્યારેક થોભલો પડીને ભાગે અને વિવેકાનંદ વિદ્યાલયના તમામ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં 10,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણે છે અને એમનું ભાવિ ન જોખવાય તેના માટે આજે બધા સંયુક્ત મળીને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું। એ સર્વિસ રોડ ઉપરથી જે વાહનો ચાલે છે એ ધાનેરાના શહેરના વિકાસ માટે છે। ત્યાંથી જે સરકારી બસો આવે છે એ સરકારી બસો અહીંથી ચાલતી થાય। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કંઈ નિવેડો આવતો નથી। એમ તમારી બધાને વિનંતી છે કે આપણે સરકાર સામે, અધિકારીઓ સામે બધાને આપણે જાગૃત કરીએ કે વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ લાવે, જે ખાડા છે, જે તૂટેલો રસ્તો છે સરખો થાય અને એકદમ પહોળો સર્વિસ રોડ સારો બને।